જંબુસર ગૌવંશ મામલે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન। જંબુસર ખાતે ગૌવંશ કતલના ઈરાદાના મામલે પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન શહેરના મુખ્ય બજારમાં આરોપીઓને હાથકડી પહેરાવી ફેરવતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને જંબુસર પોલીસ જિંદાબાદના નારા ગુંજ્યા હતા। મળતી માહિતી મુજબ જંબુસરના રફીક ગાંડિયા સહિત 2 અન્ય આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું પુનઃનિર્માણ કર્યું હતું। અન્ય આરોપીઓમાં આછોદ ગામના અતાલ્લાહ ઉર્ફે અટ્ટો યુસુફભાઈ દશુ તેમજ ફુજેલ સઈદ લાંગિયાનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ જંબુસરથી આછોદ ગામ તરફ 4-વ્હીલ વાહનમાં ગૌવંશને કતલના ઈરાદે લઈ જઈ રહ્યા હતા। બાતમીના આધારે જંબુસર પોલીસે કાર્યવાહી કરી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર કામગીરી દરમિયાન પીઆઈ વીકે ભૂતિયા અને સેકન્ડ પીઆઈ આરએલ ખટાણા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોડાયો હતો। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રફીક મલેક, ન્યૂઝ ટુડે, જંબુસર।